સારંગપુર ગ્રામ પંચાયતમાં ગ્રામજનોને જાણ કર્યા વિના ગ્રામસભા યોજાતા હોબાળો. ગ્રામજનોમાં રોષ, ફરીથી ગ્રામસભા યોજવાની માંગ. માત્ર 2 થી 3 સભ્યોની હાજરીમાં ગ્રામસભા યોજી પૂર્ણ કરી દેવાઈ. ગ્રામજનોને જાણ કર્યા વિના ગ્રામસભા યોજાતા રોષ ફરી ગ્રામસભા યોજવાની માંગ. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની ગ્રામ પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે ગામના અનેક લોકોને ગ્રામસભા અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં ન આવી હતી એવા આક્ષેપો સામે આવી રહ્યા છે. ગામના પ્રશ્નો, વિકાસના કામો અને વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવા માટે ગ્રામસભા મહત્વની હોય છે, ત્યારે ગ્રામજનોને જ ગ્રામસભાની જાણ ન કરવામાં આવતા સ્થાનિકોની નારાજગી વ્યક્ત કરી રહી છે. આ મામલે જવાબદાર અધિકારીઓ અને ઉપસરપંચ શ્રી પાસેથી યોગ્ય સ્પષ્ટતા મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ ગ્રામજનોના જણાવ્યા મુજબ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. સ્થાનિક ગ્રામજનોએ માંગ કરી છે કે આગામી ગ્રામસભા અંગે ગામના તમામ લોકોને સમયસર અને યોગ્ય રીતે જાણ કરવામાં આવે, જેથી વધુમાં વધુ ગ્રામજનો હાજર રહી પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કરી શકે. રાજેશભાઈ પટેલ ગત રોજ તારીખ ગઈકાલે સારંગપુર ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન ગુજરાત સરકારના નિયમ અનુસાર કરવામાં આવ્યું છે. તેમાં કોઈ પણ ગ્રામજનોને જાણ કરવામાં આવી નથી. સારંગપુર ગામની વસ્તી 10,000 થી 12,000 છે અને ગુજરાત પંચાયતના નિયમ મુજબ ઓછામાં ઓછા 10%થી વધારે માણસો હાજર રહેવા જોઈએ. જ્યારે કોઈ પણ પૂરેપૂરા સભ્યો પણ હાજર નહોતા ત્યારે ગ્રામસભા યોજવામાં આવી છે. એનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમારા જ ગ્રામજનોના સ્થાનિક મુદ્દા છે કે અમારા ખેતરમાં આ એક અમારા બા છે, એમના ખેતરમાં ગટરનું પાણી ભરાય છે. આજે 5 થી 7 વર્ષથી આ ખેતી નથી થતી, ગટરનું તમામ પાણી અંદર ભરાય છે. એવા પ્રશ્નો અમારે ઢોરના પાણી પીવાના એના માટેના અમે ઘણી રજૂઆત, લાઇટથી લઈને પાણી નથી આવતા એવા ઘણી રજૂઆતના લીધે અમે ગ્રામસભાની રાહ જોતા હોઈએ. ત્યારે આ લોકો પોતપોતાના સાગરીતોને બોલાવીને મિલીભગતથી પોતાની ગ્રામસભા પૂર્ણ કરે છે, જેના માટે અમે હાલ ધરણા પર બેસીએ છીએ અને જ્યાં સુધી ફરી ગ્રામસભા નહીં યોજવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા અનશન પર બેસીએ છીએ તમામ ગ્રામજનો.